ગુજરાતમાં ખ્રિસ્તીઓ પર હુમલાઓની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ધર્મના ઠેકેદારો હિન્દુત્વને ક્યાં લઈ જઈ રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે. અમદાવાદના ઓઢવમાં આવી જ કંઈક ઘટના બની છે. શું છે સમગ્ર ઘટના તે જોઈએ. આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ અને હું છું સ્ટીવન પરમાર. સમગ્ર ઘટના આપને જણાવતા પહેલા એક અગત્યનો વિડીયો આપને બતાવવો છે. જુઓ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખ્રિસ્તી સમાજ માટે શું વિચારધારા રાખે છે. क्रिश्चियन कम्युनिटी के साथ तो मेरा संबंध कोई नया नहीं है. बहुत पुराना बड़ा आत्मीय नाता रहा है और बड़े वार्म रिलेशंस रहे हैं. गुजरात का सीएम रहने के दौरान मैं ईसाई समुदाय और उनके लीडर्स के साथ अक्सर मेरा मिलना जुलना रहता था और मैं मणिनगर जहाँ से चुनाव लड़ता था वहाँ बहुत बड़ी मात्रा में आबादी भी है और इसके कारण मेरा स्वाभाविक नाता रहता था. कुछ ही वर्ष पहले मुझे द होली पोप से मिलने का भी सौभाग्य मिला था. वो वाकई मेरे लिए बहुत ही यादगार पल था. ખ્રિસ્તી સમુદાયના લોકો જેમણે વડાપ્રધાનના શબ્દો પર વિશ્વાસ રાખ્યો છે, આજે ભય અને અસુરક્ષા વચ્ચે જીવવાનો વારો આવ્યો છે. શું આજ છે ગુજરાત, જ્યાં મોદીએ અસામાજિક સંગત અને સૌના સાથની વાત કરી હતી? આ ઘટનામાં એક ગંભીર પ્રશ્ન ઉઠાવે છે. શું વડાપ્રધાનના શબ્દો માત્ર ચૂંટણી માટે જુબાની રહી ગયા છે? આ મામલે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ કહે છે કે ખ્રિસ્તી કમ્યુનિટી સાથે મારો સંબંધ બહુ પુરાણો અને આત્મીય છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે મણિનગરમાં ખ્રિસ્તી સમુદાય સાથે નિયમિત મુલાકાતો લીધી હતી, તો આજે ઓઢવ જેવી ઘટના કેમ બની? જો મોદી આટલી ચિંતા ખ્રિસ્તીઓ માટે રાખે છે તો આવા તત્વો કેમ બહાર આવે છે અને ત્યાં તેમની નજર કેમ પહોંચતી નથી? ગુજરાત ગાંધીજીની ભૂમિ છે, જ્યાં શાંતિ, અહિંસા અને ધાર્મિક સહિષ્ણુતાની પરંપરા સદીઓથી ખીલે છે. પરંતુ આજે આ જ ગુજરાતમાં એક એવી હકીકત સામે આવી છે જે આપણી આ પરંપરા પર દાગ લગાવે છે. 20 એપ્રિલ 2025ના રોજ અમદાવાદના ઓઢવમાં ઈસ્ટર સન્ડેની ઉજવણી દરમિયાન ખ્રિસ્તી સમુદાયના પેન્ટિકોસ્ટલ ચર્ચમાં ધર્મના નામે ઠેકેદારી કરનારા લોકોએ હુમલો કર્યો. હાથમાં લાકડીઓ, કમરમાં ચાકુઓ અને મોઢે જય શ્રી રામ તથા હર હર મહાદેવના નારા લગાવવામાં આવ્યા. આ લોકોએ શાંતિથી પ્રાર્થના કરી રહેલા ખ્રિસ્તીઓને ધમકાવ્યા, ડરાવ્યા અને ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો કર્યો. આ ઘટના એકલી નથી. વડોદરા, બનાસકાંઠા અને સુરતમાં પણ ખ્રિસ્તી સમુદાય સામે આવી હેરાનગતિની ઘટનાઓ બની છે. આજે સાંપ્રત ન્યૂઝ આ સ્ટોરીમાં આ ઘટનાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશે અને પૂછશે, આ ધર્મના ઠેકેદારો હિન્દુત્વને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? શું આ રીતે આપણે રામ રાજ્યનું સપનું સાકાર થશે? સૌ પ્રથમ તો ઓઢવ ચર્ચની ઘટના વિશે વાત કરીએ. 20 એપ્રિલ 2025નો રવિવાર એટલે ખ્રિસ્તી સમુદાય માટે ખાસ ઈસ્ટર સન્ડે, જે ભગવાન ઈસુના પુનરુત્થાનનો પવિત્ર દિવસ છે. આ દિવસે અમદાવાદના ખ્રિસ્તી સમુદાય ઓઢવ ચર્ચમાં એકઠા થઈ પ્રભુ ઈસુની સ્તુતિ અને પ્રાર્થના કરી રહ્યા હતા કે અમદાવાદમાં શાંતિ રહે, ગુજરાત સમૃદ્ધ બને અને આપણો દેશ ખુશહાલ રહે. પરંતુ આ શાંતિની ક્ષણોમાં અચાનક એક ટોળું ચર્ચમાં ઘૂસી આવે છે. હાથમાં લાકડીઓ, કમરમાં ચાકુ અને મોઢે ધર્મના નારા. આ લોકોએ ચર્ચમાં ઘૂસી આવ્યા. ચર્ચમાં મહિલા અને બાળકોને ડરાવ્યા, ધમકીઓ આપી. જુઓ આ વિડીયોમાં.
ફોન કર. બધા હિન્દુ જ છે. હિન્દુ છે, હવે સાઈડમાં આવી જાઓ. આ બે તો હિન્દુ જ લાગે છે. કોઈને બધા હિન્દુ જ છે. જોવાથી જ ખબર પડે. સાડી વાળા जितने हिंदू है सब साइड में आ जाओ. સિંદૂર તિલક ને માથે ઓઢવાની પ્રથા હિન્દુમાં જ છે, ठीक है कोई ક્રિશ્ચિયનમાં નહીં. क्रिश्चियन में नहीं है. जो भी हिंदू है सबका आधार कार्ड कौन चेक किया है? वो हिंदू में जाना इसलिए पहले से पूरा कर जाओ. बेसो शांति. ओ बहन આ ઘટના સવારે 11 વાગે બની, જ્યારે ઓઢવના એક પેન્ટિકોસ્ટલ ચર્ચમાં ઈસ્ટરની પ્રાર્થના સભા ચાલી રહી હતી. લગભગ 100 જેટલા મહિલા, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ હતો. શાંતિથી પ્રાર્થનામાં લીન હતા, જેમાં હિન્દુ સંગઠનના 20 થી 25 સભ્યો લાકડીઓ અને હથિયારો સાથે ચર્ચમાં ઘૂસી આવ્યા. તેમણે જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવ્યા. ચર્ચની મિલકતને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને હાજરમાં લોકોને ધમકાવ્યા. તેઓએ પૂછ્યું, તમારો ધર્મ શું છે? તમે હિન્દુ છો? આ ઘટનાએ ચર્ચમાં હાજર લોકોમાં ડરનો માહોલ સર્જ્યો. ચર્ચના પાદરી ફાધર જોસેફે જણાવ્યું, અમે ઈસ્ટરની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી પ્રાર્થના શાંતિ અને સમૃદ્ધિ માટે હતી, પરંતુ આ હુમલાએ અમારા બાળકો અને મહિલાઓમાં ભય પેદા કર્યો. શું ધર્મનું પાલન કરવું એ ગુનો છે? સ્થાનિક ખ્રિસ્તી આગેવાનોએ સમુદાયને સમર્થન આપ્યું અને પોલીસમાં ફરિયાદ નોંધવાની માંગણી કરી. સામાજિક આગેવાન રાજુભાઈ ક્રિસ્ટીએ કહ્યું તે સાંભળીએ. ઓકે, ગઈકાલે અમારા ખ્રિસ્તી ધર્મનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો તહેવાર ઈસ્ટર સન્ડે હતો. માટે દરેક પ્રભુ મંદિરોમાં તમામ પ્રભુ ઈસુના અનુયાયીઓ ભક્તિને માટે ભેગા થયા હતા. એ જ પ્રમાણે તેઓ પણ ઓઢવમાં એક ચર્ચ છે, ત્યાં આજુબાજુના લોકો જેઓ પ્રભુ ઈસુના અનુયાયીઓ છે તેઓ ભેગા થયા હતા. ત્યાં કોઈ ધર્માંતરની પ્રવૃત્તિ ચાલતી નહોતી અને અચાનક જ એક ટોળું ત્યાં ધસી આવ્યું, લાકડીઓ અને હથિયારો લઈને આવ્યું અને ગમે તેમ બોલવા લાગ્યા. અમારી પવિત્રાઈની ભક્તિ સભાને તેઓએ ખલેલ પહોંચાડી. લોકો ગભરાઈ ગયા અને એના અનુસંધાનમાં મંડળીના એક આગેવાન પોલીસ સ્ટેશન ગયા છે અને તેમણે પોલીસમાં ફરિયાદ લખાવી છે. આનાથી ગુજરાતના ખ્રિસ્તી સમાજની અંદર એક જબરદસ્ત રોષ ઉભો થયો છે. ઘણા બધા ખ્રિસ્તી યુવાનો
રાત્રે પણ ત્યાં ગયા અને બધા જ ખ્રિસ્તી યુવાનો એમની સાથે છે. કારણ કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. એની અંદર દરેક પોતાનો ધર્મ પાળવાની અને ઉજવવાની છૂટ છે. એની અંદર કોઈ પણ વ્યક્તિના ધર્મને, ધાર્મિક વિધિને ખલેલ પહોંચાડવી એ ગેરકાયદેસર છે. અને માટે અમે આ પ્રક્રિયાને, આ બાબતને હું રાજુ ખ્રિસ્તી, ખ્રિસ્તી સામાજિક આગેવાન તરીકે એને વખોડી કાઢું છું. ઘટના બાદ ખ્રિસ્તી સમુદાયે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે 10 વ્યક્તિઓ સામે FRI નોંધી અને અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હાજર લોકોના નિવેદનો લીધા. કોઈએ પણ ધર્માંતરના આરોપોનું સમર્થન કર્યું નથી. ચર્ચના સભ્યોએ સ્પષ્ટ કહ્યું, અમે ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીએ છીએ અને અમે શાંતિથી અમારી શ્રદ્ધાનું પાલન કરીએ છીએ. અમને આ ધર્મના ઠેકેદારોએ ડરાવ્યા, ધમકાવ્યા અને અમારા અધિકારોનું ઉલ્લંઘન કર્યું. ઓઢવની ઘટના એકલી નથી. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ખ્રિસ્તી સમુદાય સામે હેરાનગતિની અનેક ઘટનાઓ નોંધાઈ છે. યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ અનુસાર 2020 થી 2025 સુધી રાજ્યમાં ખ્રિસ્તી ચર્ચો અને પ્રાર્થના સભાઓ સામે 20 થી 30 ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો પર ગેરકાયદેસર ધર્માંતરના આરોપો લગાવીને હુમલાઓના આરોપો છે. ચાલો આવી કેટલીક મુખ્ય ઘટનાઓ પર નજર કરીએ. સૌપ્રથમ જોવા જઈએ તો 2021માં ગુજરાતમાં એક ક્રિશ્ચિયન પ્રાર્થના સભા દરમિયાન હિન્દુ સંગઠનના સભ્યોએ ધર્માંતરના આરોપો લગાવીને હોબાળો મચાવ્યો. આશ્ચર્યજનક રીતે પોલીસે આરોપીઓને બદલે ચર્ચના આગેવાનો સામે FRI નોંધી, જેની રાજ્યભરમાં ટીકા પણ થઈ હતી. ધ વાયરલ અહેવાલ મુજબ આ ઘટનાએ ખ્રિસ્તી સમુદાયની સુરક્ષા અને ન્યાય પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા કર્યા હતા. ત્યારબાદ જોવા જઈએ તો બનાસકાંઠામાં 2022માં બનાસકાંઠાના એક ગામમાં ખ્રિસ્તી ચર્ચમાં તોડફોડ થઈ. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સ્થાનિક હિન્દુ જૂથોએ ચર્ચની મિલકતને નુકસાન પહોંચાડ્યું અને પવિત્ર પુસ્તકોનું અપમાન કર્યું. પોલીસે તપાસનું આશ્વાસન આપ્યું, પરંતુ આરોપીઓ સામે નોંધપાત્ર કાર્યવાહી થઈ નહીં. 2023માં સુરતમાં એક ચર્ચની નજીક હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ વિરોધી રેલી યોજાઈ, જેમાં ધમકીભર્યા નારા લગાવવામાં આવ્યા. યુનાઇટેડ સ્ટેટ કમિશન ઓફ ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના 2023ના અહેવાલમાં આ ઘટનાનો ઉલ્લેખ છે, જેમાં જણાવ્યું છે કે આવી રેલીઓએ ખ્રિસ્તી સમુદાયમાં અસુરક્ષાની લાગણી વધારી છે. આજે ખ્રિસ્તીઓ પણ ગુજરાતના નાગરિકો છે, જેઓ શાંતિથી જીવે છે, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ આપી છે. ઈસ્ટર તેમનો પવિત્ર દિવસ છે, પરંતુ હુમલાએ ઓઢવ ચર્ચમાં બાળકોમાં ડર પેદા કર્યો છે. આ ઘટનાઓ બંધારણની કલમ 25નું ઉલ્લંઘન છે, જે દરેકને ધર્મની સ્વતંત્રતા આપે છે. સાંપ્રત ન્યૂઝ સરકારને કહે છે કે આવા હુમલાઓ રોકવા કડક પગલાં લેવામાં આવે. હિન્દુત્વની દિશા આજે કઈ તરફ જઈ રહી છે તે મોટી ચિંતાજનક બાબત છે. આ ઓઢવ ચર્ચમાં જે ઘટના બની છે તે એક મોટો સવાલ પૂછવા મજબૂર કરે છે. આ ધર્મના ઠેકેદારો હિન્દુત્વને કઈ દિશામાં જઈ લઈ રહ્યા છે? જો આ લોકોને જય શ્રી રામનો અર્થ સમજાતો હોત તો તેમને ખબર હોત કે રામ એ રામ રાજ્યના પ્રતીક છે, જ્યાં ન્યાય, શાંતિ અને સમાનતા હોય. જો તેમને હર હર મહાદેવનો અર્થ સમજાતો હોત તો તેમને ખબર હોત કે મહાદેવ એ મોક્ષના દાતા છે, જેઓ કોઈને કચડવાનું શીખવતા નથી. આ ધર્મના ઠેકેદારોને ધર્મનો અર્થ સમજાયો જ નથી. આ લોકોને હિન્દુત્વની ચિંતા હોય તો તેઓ ગુજરાતના લાખો હિન્દુઓની ચિંતા કરતા, જેમની પાસે રોટી, કપડાં અને મકાન નથી, તેમને એ હિન્દુઓની ચિંતા
કરવી જોઈએ. જેઓ સારવાર માટે તરસે છે, જેમના બાળકો શિક્ષણથી વંચિત છે, પરંતુ આ ધર્મના ઠેકેદારોને ફક્ત નારા લગાવવાની અને ડર ફેલાવવાની ચિંતા છે. આ હિન્દુત્વ છે? શું આ સનાતન ધર્મનું સ્વરૂપ છે? ભારતનું બંધારણ દરેક નાગરિકને ધર્મની સ્વતંત્રતા આપે છે, જે કલમ 25 હેઠળ સુરક્ષિત છે. પરંતુ ગુજરાતમાં 2003નો ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ ઘણીવાર ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવવા માટે દુરુપયોગ થાય છે. ઓઢવની ઘટનામાં વિશ્વ હિન્દુ પરિષદ અને ધર્માંતરના આરોપો લગાવ્યા, પરંતુ પોલીસની તપાસમાં આ આરોપોના કોઈ પુરાવા મળ્યા નથી. વડોદરાની 2021ની ઘટનામાં પણ પોલીસે ખ્રિસ્તી આગેવાનો સામે FRI નોંધી, જેનાથી ન્યાય પ્રક્રિયા પર સવાલો ઊભા થયા. યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓફ ઇન્ટરનેશનલ રિલિજિયન ફ્રીડમના 2023ના અહેવાલમાં ગુજરાતમાં ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા માટે વધુ પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેતાઓ દાવો કરે છે કે તેઓ ગેરકાયદેસર ધર્માંતર સામે જનજાગૃતિ કરી રહ્યા છે. ઓઢવની ઘટનામાં વિશ્વ હિન્દુ પરિષદના એક સ્થાનિકે જણાવ્યું, અમને ખબર પડી કે ચર્ચમાં ગેરકાયદેસર ધર્માંતરણ થઈ રહ્યું હતું અને અમે તેનો વિરોધ કરવા ગયા. જો કે આ આરોપોના સમર્થનમાં કોઈ નક્કર પુરાવા આપવામાં આવ્યા નથી. ખ્રિસ્તી સમુદાયે આને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ સદીઓ જૂનો છે. 16મી સદીમાં પોર્ટુગીઝોએ સુરત, ખંભાત અને ભરૂચમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર શરૂ કર્યો. 1868 પછી બ્રિટિશ શાસન દરમિયાન રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ મિશનો રાજકોટ, ભુજ અને અમદાવાદમાં સક્રિય થયા. આજે ગુજરાતના ખ્રિસ્તી સમુદાયે શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો અને સામાજિક સેવાઓ દ્વારા રાજ્યના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પરંતુ આ ઘટનાઓએ તેમના યોગદાનને ઢાંકી દીધું છે અને તેમની શાંતિપૂર્ણ અસ્તિત્વને જોખમમાં મૂક્યું છે. ખ્રિસ્તી સમુદાયે ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે, પરંતુ આજે તેમની સુરક્ષા જોખમમાં છે. આ ઘટનાઓએ ગુજરાતની ધાર્મિક સ્વતંત્રતા પર ગંભીર આઘાત પહોંચાડ્યો છે. ઓઢવની ઘટનાએ ખ્રિસ્તી સમુદાયમાં ડરનો માહોલ સર્જ્યો છે. ઘણા પરિવારો હવે ચર્ચમાં જવામાં કે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં અચકાઈ શકે છે. આ ઘટનાઓ ખ્રિસ્તી સમાજની ધાર્મિક ઉજવણીઓને અસર કરે છે. આ ઉપરાંત આ ઘટનાઓ રાજ્યની આંતરરાષ્ટ્રીય છબીને પણ નુકસાન પહોંચાડે છે, કારણ કે ધાર્મિક સ્વતંત્રતા એ લોકશાહીનો મૂળભૂત સિદ્ધાંત છે. સાંપ્રત ન્યૂઝ આજે એક ગંભીર સવાલ ઊભો કરે છે. શું આ ધર્મના ઠેકેદારો ખરેખર હિન્દુત્વનું રક્ષણ કરી રહ્યા છે કે તેઓ સનાતન ધર્મની શાંતિ અને સહિષ્ણુતાની પરંપરાને નુકસાન પહોંચાડી રહ્યા છે? આપણે વિચારવું જોઈએ કે આપણે કેવા ગુજરાતનું નિર્માણ કરવા માંગીએ છીએ, જ્યાં ડર અને ધમકીઓ શાસન કરે કે જ્યાં શાંતિ અને સહઅસ્તિત્વ ખીલે? અમે રાજ્ય સરકાર, પોલીસ અને સમાજના તમામ વર્ગોને આહ્વાન કરીએ છીએ કે તેઓ ખ્રિસ્તી સમુદાયની સુરક્ષા અને ન્યાયની ખાતરી કરે. ઓઢવની ઘટનામાં બાકીના આરોપીઓની ઝડપથી ધરપકડ થવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા કડક પગલાં લેવા જોઈએ. આ સ્ટોરી ફક્ત ખ્રિસ્તી સમુદાયની નથી, પરંતુ જે ગુજરાતની છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાના ધર્મ અને શ્રદ્ધા સાથે શાંતિથી જીવી શકે. સાંપ્રત ન્યૂઝ આ મુદ્દાને નજરઅંદાજ નહીં કરે. અમે ખ્રિસ્તી સમુદાયનો અવાજ બનીશું અને ન્યાયની લડાઈમાં તેમની સાથે ઊભા રહીશું. આ સ્ટોરી પર તમારો અભિપ્રાય જરૂરથી આપજો.
શું તમે માનો છો કે આ ધર્મના ઠેકેદારો હિન્દુત્વનું રક્ષણ કરી રહ્યા છે કે તેઓ શાંતિ અને એકતાથી નુકસાન પહોંચાડી રહ્યા છે? તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાંપ્રત ન્યૂઝ હંમેશા સત્ય અને ન્યાયની બાજુમાં ઊભું રહેશે. નમસ્કાર.